હું જોઈ રહ્યો છું, વાંચી રહ્યો છું સવાર સાંજ રાજકોટની આ કથાને પ્રિન્ટ મીડિયા અને બધી જ મીડિયા બહુ જ આદર સાથે ઘર ઘર સુધી પહોંચાડવામાં પોતાની આહુતિ આપી રહી છે. એની હું પ્રસન્નતા વ્યક્ત કરું છું. બાકી મારા સૌ વૈષ્ણવ શ્રોતાઓ, એટલે આપ એમ નહીં માનતા કે વૈષ્ણવ શ્રોતાઓ કહું છું એટલે હું કોઈ એક સંકીર્ણ વૈષ્ણવ શ્રોતાઓ જ્યારે કહું છું ત્યારે નરસિંહ મહેતાનું ભજન યાદ કરવું. કોણ વૈષ્ણવ? એવા મારા વૈષ્ણવ ન હોઈએ તો થવાની કોશિશ કરીએ. વિશ્વવંદ્ય ગાંધી બાપુએ આ ભજનને વૈશ્વિક બનાવ્યું. એ મારી દ્રષ્ટિએ નરસિંહ મહેતાની વૈષ્ણવી વ્યાખ્યા એ ગિરનારી ગીતા છે. આ પદને હું ગિરનારી ગીતા કહું છું. એવા મારા વૈષ્ણવો, વૈષ્ણવી શ્રોતાઓ, આમાંથી થોડું કંઈ આપણામાં આવે એવા મારા વૈષ્ણવ શ્રોતાઓ, આપ સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ. જય સિયારામ. વિજયભાઈ ક્યાં બેઠો? હા, વિજયભાઈ. આને ગોતવો પડે, તકલીફ એ છે. હા, એક માણસ એવો છે કે એને ગોતવો પડે. આ ઉપકારક હેતપૂર્વકનો જે હેતુ છે, વૃદ્ધોની સેવા, વૃક્ષોની સેવા, એની સાથે જોડાયેલા અનેક સેવા પ્રકલ્પો, એવા ઉપકારક હેતુ માટે આયોજિત એ રામકથા, એમાં વ્યાસપીઠે પણ વિનમ્ર અપીલ કરી અને મારા ફ્લાવર્સોને મેં કહ્યું, જ્યારે જ્યારે મેં કોઈ પણ વિશેષ વાત આવી ત્યારે વ્યાસપીઠથી મેં વિનયપૂર્વક જ્યારે વાત મૂકી છે. મારા ફ્લાવર્સને એટલો બધો મારી વ્યાસપીઠ ઉપર ભરોસો છે સાહેબ કે 24 કલાક ન થાય ત્યાં મારી ઊંડી સ્વીકારાય. મેં ગઈકાલે કહ્યું કે સાધુનો બેડલો સવાયો. સહજ સંકલ્પ તો એ હતો કે આવા યજ્ઞ કાર્યમાં વ્યાસપીઠ અને એમના ફ્લાવર્સ તરફથી કંઈક આહુતિ અને 1 કરોડની વાત કરી હતી. એ ગઈકાલે 24 કલાક નહોતા થયા ત્યારે 1.25 કરોડે એ વાત પહોંચી ગઈ હતી. ગઈકાલે લંડનથી રમેશભાઈ સચદેવનો ફોન આવ્યો કે બાપુ આપને મૌન હોય, સાંજે જ બોલો છો એટલે મને જલ્દી કહો, મારે આમાં શું આપવું. મેં કીધું હું કોઈને કહું નહીં, ફિગર ન કહું, તમારી જે શ્રદ્ધા આપ નક્કી કરો. તો કે નહીં, તમે બોલો. પછી એણે કીધું કે બાપુ આવા કાર્યોમાં આપ જ્યારે અપીલ કરો છો ત્યારે હું 1 કરોડ રૂપિયા જાહેર કરું છું અને આમાં જો હું ઓછા જાહેર કરું તો મને નહીં ગમે. મેં કહ્યું ધૂબકો માર. 1 કરોડ એમણે ગઈકાલે મને કહ્યા. અમારા સ્નેહી અમે ગઈકાલે એક ચિઠ્ઠી મને મળી છે મારા એક શ્રોતાની, અને મુંજકામાં રહે છે બાપજી. તખતદાન ગઢવી મુંજકામાં રહેતા છે, એક રૂમમાં. તખતદાન મોજમાં રહેવું, હું
એમને એક વખત ત્યાં એ રૂમમાં મળવા ગયેલો. એ મુંજકાનો એક ઝૂંપડામાં રહેનારો એક ગરીબ છોકરો, એની કાલે ચિઠ્ઠી મને મળી. એણે એમ લખ્યું કે મારા પોકેટ મનીમાંથી 1 રૂપિયો મેં બચાવ્યો છે, એ હું આમાં આપું છું. મારી દ્રષ્ટિએ ફરી એક વખત કહું, સમઃ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ. આ 1 રૂપિયો ઝૂંપડાવાળાનો કે 1 કરોડ લંડનવાળાનો. અને વચ્ચે કેનેડાથી મને પત્ર લખ્યો મારા સ્નેહી જગદીશભાઈ ત્રિવેદીએ કે બાપુ હું એ તમારું ફ્લાવર છું, મારા 10 લાખ મારા વતી આમાં તમારા ઓલામાં ભેળવી દે. આ બધા 1 થી 1 કરોડ, 1 હોય 10 હોય 100 હોય 1000 હોય, આ બધી જે. એટલે આજે મારે એ જ કહેવું છે. આજ મેં મારો તિલગાજરડાનો ચિત્રકૂટ ધામ હનુમાનજીની પ્રસાદીનો અમારા બધા વતીનો 5 લાખનો ચેક આપી દીધો છે, ઓલરેડી આપી દીધો. એટલે સાધુનો બેડલો અઢીયો કાલ સુધી સવાયો હતો, આજ 2.5 કરોડે પહોંચ્યું છે. અને મારી આ અપીલ શુક્રવાર સાંજ સુધી જ રહેશે. શનિવાર સુધીમાં જેને કંઈ અહીંયા વ્યવસ્થા વિજયભાઈ સાથે, મિત્તલભાઈ સાથે સ્વામીજીના માર્ગદર્શનમાં જ્યાં જમા થતું હોય ત્યાં બધા પોતપોતાની રીતે જમા કરે તો હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આખી કથા વૃક્ષો તરફ સદભાવ રાખવા માટે અને વૃદ્ધો તરફ સદભાવ રાખવા માટે છે. આપણો સદભાવ વૃદ્ધો તરફ હોય અને વૃક્ષો તરફ હોય એટલા માટે આખી. અને આનો મીડિયાએ જે રીતે આની નોંધ લીધી છે, નાનામાં નાના અખબારથી લઈને બધાએ અને અન્ય બધા જ માધ્યમોએ, કે આ વિચાર બહુ જ દૂર સુધી પહોંચી રહ્યો છે.